આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક ફરી એકવાર લાલ ઝૂમ અવતારમાં, પરંતુ નોટિસ બાદ કાર્યવાહી થશે કે ફરી ફાઇલોમાં જ દફનાશે તે એક સવાલ। આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામો અને નિયમ વિરોધી શોપિંગ સેન્ટરો સામે લાલ આંખ કરતા જોવા મળ્યા છે। શહેરમાં ચાલી રહેલા શોપિંગ કોમ્પ્લેક્સોને નોટિસ આપવામાં આવતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આમોદમાં આ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે। હકીકત એ છે કે આમોદમાં મોટા ભાગના શોપિંગ સેન્ટરોમાં કાયદા મુજબ ફરજિયાત એવી ફાયર સેફ્ટીની સુવિધાઓ નામ માત્રની પણ નથી। ફાયર એક્ઝિટ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, ઇમરજન્સી વ્યવસ્થા તથા જે કાગળ હોય તે કાગળ પર જ સીમિત હોય તેમ માની શકાય। એટલું જ નહીં, પાર્કિંગની કોઈ વ્યવસ્થા વગર સર્વિસ રોડની બાજુમાં મનમાની રીતે વાહનો ઊભા રાખવામાં આવે છે, જેના કારણે રોજબરોજ અકસ્માતનો ભય મંડરાઈ રહ્યો છે। છતાં અત્યાર સુધી તંત્ર આંખ આડી કાન કરી બેઠું છે। આ સ્થિતિમાં મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા શોપિંગ માલિકોને નોટિસ આપવામાં આવી છે અને મીડિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં કાયદા મુજબની સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે તેમજ દબાણ દૂર કરવામાં આવશે।